ગુજરાત સરકારની મંત્રી પરિષદના મંત્રીઓનું જૂનાગઢના કેશોદ એરપોર્ટ ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના મંત્રીઓ અને ટોચના અધિકારીઓ સોમનાથ ખાતે આયોજિત રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિરમાં સહભાગી બનશે। સોમનાથ ખાતે રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન બાદ અન્ય એક ફ્લાઇટના મારફતે ગુજરાત સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ અને રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદ એરપોર્ટ ખાતે રાજ્ય સરકારના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત, સામાજિક ન્યાય અને અધિકારિતા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુભાઈ પરમાર, આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના મંત્રીઓ અને ટોચના અધિકારીઓના આગમનને વધાવવા માટે સાંસ્કૃતિક કલાવૃંદ દ્વારા સ્વાગત ગીત પર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।